હલો, જય શ્રી કૃષ્ણ. નીચે સેવવાળો આવ્યો હતો એટલે વિન્સીબેને એબીસીડી લીધી અને એબીસીડી ખાધી. અને આજે બનાવવાનું હતું લીલા ચણાનું શાક. એટલે જીંજરા ફોલી અને જો બાફવા મૂકી દીધા છે, થોડુંક મીઠું અને થોડીક ખાંડ નાખીને પછી ગ્રેવીનો વઘાર કર્યો ડુંગળી અને ટમેટાને. તો એમાં 1 ચમચી થોડીક આપણે ચણાનો લોટ નાખી દેવાનો. અને ત્યાં જો આ ચણા બફાઈ ગયા છે, ચણાનો લોટ નાખી થોડીક છાશ લઈ અને છાશમાં લસણ મરચું અને ધાણા જીરું, હળદર બધો જ મસાલો છાશમાં નાખી દેવાનો. એટલે છાશના લીધે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ લીલા ચણાના શાકનો. તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો. આ જો બધો પલ્પામાં નાખી અને પછી એકદમ ઉકાળવાનું અને પછી ચણા નાખી અને થોડુંક પાણી નાખીને એકદમ ઘટ્ટ રસો થાય ને ત્યાં સુધી ઉકાળવાનું. અને પછી કસૂરી મેથી નાખી દેવાની છે. એટલે તમારું લીલા ચણાનું શાક એકદમ ટેસ્ટી બનશે. 100% મિત્રો તમે ટ્રાય કરજો લીલા ચણાનું. આ એકવાર ઘરે શાક બનાવજો, બજાર જેવું જ થશે. તો ચાલો, તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર